નમસ્કાર વિદ્યાર્થી બહેનો. હવે આજે આપણે બીજા ભાગમાં ડેટા નિરર્થકતા નિયંત્રણ કંટ્રોલિંગ ડેટા રિડન્ડન્સી વિશે અભ્યાસ કરીશું. તો ડેટા નિરર્થકતા નિયંત્રણમાં ડેટા નિરર્થકતા શબ્દ ડેટાની બિનજરૂરી દ્વિઆવૃત્તિ એટલે કે ડુપ્લિકેટ અથવા પુનરાવર્તન માટે વપરાય છે. જે મેઇન પોઈન્ટ આપણે એના વિશે ચર્ચા કરીશું વિદ્યાર્થી બહેનો. હવે ડેટાબેઝમાંથી નિરર્થક ડેટા નાબૂદ કરવા માટે ટેબલમાં સંગ્રહિત ડેટાની ગોઠવણી માટે ખાસ કાળજી આપણે રાખવી જોઈએ. ડેટાબેઝ ડિઝાઇનર એક ટેકનિકની મદદથી તેને શક્ય તેટલી નાબૂદ કરવાનો પ્રયત્ન કરે છે. તેને આપણે ડેટા નોર્મલાઇઝેશન કહેવામાં આવે છે. પૂછી શકાય એક્ઝામમાં. નોર્મલાઇઝેશન એક પ્રક્રિયા છે જે એક ટેબલમાંથી બહુવિધ ટેબલ્સમાં વિઘટન સૂચવે છે અને આ રીતે પેરેન્ટ ચાઇલ્ડ રિલેશનશિપ બનાવે છે. અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે. સિટી ટેબલ બનાવ્યું છે. એમાં સિટી ટેબલમાં પિનકોડને આપણે પ્રાઇમરી કી આપવી હોય તો આપી શકાય યુનિક આઈડી માટે. અલગ અલગ ટેબલ આપેલા છે. એમાં પ્રાઇમરી કી કઈ છે, પ્રાઇમરી કી છે એના વિશે સમજાવેલું છે. કન્ટ્રી આઈડી અહીંયા સ્ટેટ આઈડી, પિનકોડ. હવે એ ટેબલ કે જેમાં પ્રાઇમરી કી હોય તેને માસ્ટર ટેબલ કહેવામાં આવે છે. હવે ઉપર જોઈએ એમાં સ્ટેટ ટેબલમાંનું કન્ટ્રી આઈડી ફિલ્ડ ફોરેન કી તરીકે ઓળખાય છે. ઉપર અહીંયા 10.5માં જોયું તમે આકૃતિમાં, એમાં સ્ટેટ ટેબલ જે છે એ ટેબલનું કન્ટ્રી આઈડી ફિલ્ડ એને આપણે શું કહીશું? ફોરેન કી. ફોરેન કી એટલે શું એના વિશે સમજી લઈએ. તો ફોરેન કીને એ રીતે વ્યાખ્યાયિત કરી શકાય કે તે એક ફિલ્ડ અથવા ફિલ્ડનું જોડાણ કે જેની કિંમત બીજા ટેબલમાંથી મેળવવામાં આવે છે. ફોરેન કી એટલે ફોરેન કી જે ટેબલમાં હોય એની કિંમત બીજા ટેબલમાંથી મેળવવામાં આપણને આવે છે. જ્યારે તે એક કરતાં વધુ ફિલ્ડનું જોડાણ હોય ત્યારે તે કમ્પોઝિટ ફોરેન કી કહેવામાં આવે છે. જ્યારે માસ્ટર ટેબલમાં કમ્પોઝિટ પ્રાઇમરી કી હોય છે ત્યારે તેની સાથે સંકળાયેલા ટેબલમાં કમ્પોઝિટ ફોરેન કી હોય છે. કોષ્ટક 10.3 આપેલું છે. એમાં ટેબલ નેમ, પ્રાઇમરી કી અને ફોરેન કી. કઈ પ્રાઇમરી કી છે, ફોરેન કી કઈ છે તમે જોઈ શકો છો. અને ટેબલ આગળ જે બતાવેલું એમાં જોઈને તમે સમજી શકો છો કે કઈ પ્રાઇમરી કી અને કઈ ફોરેન કી કહેવાય. કોષ્ટક 10.4માં ઓર્ડર ટેબલ આપેલું છે. ઓર્ડર આઈડી ને બધું છે એનું. 10.5માં ઓર્ડર ડિટેલ ટેબલના નમૂનારૂપ રેકોર્ડ આપેલા છે. આ બધી સમજૂતી સમજાયેલી છે જે હું સમજાવું છું અહીંયા ટેબલમાં આગળ. હવે એક સમજી લઈએ. બે ફિલ્ડના જોડાણથી પ્રાઇમરી કી બનાવવામાં આવે છે. જ્યારે એક કરતાં વધારે ફિલ્ડના જોડાણને પ્રાઇમરી કી તરીકે નક્કી કરવામાં આવે ત્યારે તેને કમ્પોઝિટ પ્રાઇમરી કી તરીકે ઓળખવામાં આવે છે. આકૃતિ 10.6 છે એમાં ઓર્ડર અને ઓર્ડર ડિટેલ ટેબલના માળખા દર્શાવેલા છે. હવે કમ્પોઝિટ પ્રાઇમરી કી એ બનાવવા માટે સિમ્પલ સ્ટેપ આપેલા છે. તો અહીંયા જે ફિલ્ડને પ્રાઇમરી કી આપવું હોય એને સિલેક્ટ કરીએ. પહેલા તો એક ફિલ્ડ, એના પછી કંટ્રોલ કી દબાવીને બીજી હરોળ પસંદ કરી. હવે આ પસંદ કરેલી હરોળ છે એના ઉપર રાઈટ ક્લિક કરવાની. રાઈટ ક્લિક કર્યા પછી આ રીતે પ્રાઇમરી કી આવશે, એના ઉપર ક્લિક કરવાનું. તો એ આપણે બંને પ્રાઇમરી કી થઈ જશે. હવે બેઝમાં ટેબલ વચ્ચે સંબંધ બનાવવો એના વિશે અભ્યાસ કરીશું. બેઝમાં ટેબલ વચ્ચે સંબંધ સ્થાપવો એના વિશે જોઈએ. એમાં પાછળ ચર્ચા કરેલી છે એના વિશે, રિલેશનશિપ વિશે. પણ આપણે પ્રેક્ટિકલ કઈ રીતે કરવું એ જોઈ લઈએ. તો એમાં
સૌપ્રથમ ટૂલ મેનુમાંથી મેં અહીંયા બીજા વધારાના સિટી, કન્ટ્રી અને સ્ટેટ ટેબલ બનાવી દીધા છે. ટૂલ્સ મેનુમાંથી રિલેશનશિપ ઓપ્શન, કયા મેનુમાં રિલેશનશિપ ઓપ્શન છે એ ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી બહેનો. એના ઉપર ક્લિક કરીશું. ટેબલ આવશે. જે ટેબલ આપણે એડ કરવા હોય અહીંયા એડ કરવાના છે. જે ટેબલ વચ્ચે રિલેશનશિપ બનાવવી હોય એ ટેબલને આપણે અહીંયા સ્ક્રીન ઉપર એડ કરવાના છે. તો અહીંયા આપણે કન્ટ્રી એના ઉપર ક્લિક કરીશું, પછી એડ બટન ઉપર ક્લિક કરીશું, એના પછી સ્ટેટ ટેબલ ઉપર ક્લિક કરીશું અને એડ કરીશું. તો અહીંયા બે ટેબલ આપણે જોઈ શકીએ છીએ. હવે ક્લોઝ બટન ઉપર અહીંયા ક્લિક કરીશું. એડ ટેબલ્સનું જે મેનુ છે એના ઉપર. હવે આ બંનેને આપણે અહીંયા આ રીતે મૂવ કરીને વચ્ચે સેન્ટરમાં લાવી શકીએ. હવે વિદ્યાર્થીની બહેનો સંબંધ બનાવવા માટે આપણે ડ્રેગ અને ડ્રોપ કાર્ય કરવું પડશે. તો અહીંયા કન્ટ્રી ટેબલમાં કન્ટ્રી આઈડી જે ટેબલ છે, ફિલ્ડ છે, એમાં પ્રાઇમરી કી છે. કન્ટ્રી ટેબલમાં કન્ટ્રી આઈડી પ્રાઇમરી કી છે. તમે જોઈ શકો છો કઈ પ્રાઇમરી કી છે. સ્ટેટમાં સ્ટેટ આઈડી પ્રાઇમરી કી છે. તો કન્ટ્રી ટેબલના કન્ટ્રી આઈડી ફિલ્ડને ડ્રેગ કરીને એટલે માઉસની લેફ્ટ ક્લિક દબાવી રાખીને આ રીતે મૂવ કરવાની છે. મૂવ કર્યા પછી સ્ટેટ ટેબલના કન્ટ્રી આઈડી ફિલ્ડ દેખાય. તમે અહીંયા જોઈ શકો છો આપણું અમારું કર્સર છે માઉસથી લેફ્ટ ક્લિક દબાવી રાખેલી જ છે. સ્ટેટ ટેબલના કન્ટ્રી આઈડી ઉપર લાવીને અહીંયા છોડી દેવાનું છે આપણે. ઓકે. ફરીથી જોઈએ આપણે. કન્ટ્રી આઈડી, કન્ટ્રીમાંથી કન્ટ્રી આઈડી માઉસની લેફ્ટ ક્લિક દબાવી રાખીને સ્ટેટમાં જે કન્ટ્રી આઈડી ફિલ્ડ છે એના ઉપર લાવીને છોડી દેવાનું, જે ફોરેન કી છે. આગળ જે એરર આવતી હતી એ કન્ટ્રી જે ટેબલ છે એની અંદર કન્ટ્રી આઈડી એની ફિલ્ડ ટાઈપ બંનેની ફિલ્ડ ટાઈપ એટલે ડેટા ટાઈપ અલગ અલગ હોય તો પણ એમાં એરર આવશે. એટલે આગળ એરર જે આવતી હતી આપણે એ આવતી હતી. તો અહીંયા તમે 1 અને અહીંયા n જોઈ શકો છો. આ સંબંધ 1 અને અહીંયા n એટલે 1 to many થયો. એનો મતલબ કન્ટ્રીમાં કન્ટ્રી આઈડી ફક્ત એક જ વાર સ્ટોર થશે, જ્યારે સ્ટેટના ટેબલમાં કન્ટ્રી આઈડી મેની ટાઈમ રિપીટેડ મલ્ટિપલ ટાઈમ એમાં સ્ટોર થશે. અહીંયા બુકમાં છે એ પ્રમાણે તમે જોઈ શકો છો. રેફરન્સ ફિલ્ડ આ સ્ટોર્ડ વન્સ એક નંબર એક જ વખત એડ થશે, બીજી વખત એડ નહીં થવા દે કારણ કે પ્રાઇમરી કી છે. જ્યારે સ્ટેટ નામના ટેબલમાં તમે કન્ટ્રી આઈડીમાં ત્રણેયમાં કન્ટ્રી આઈડી 1 1 છે એટલે એકથી વધુ વખત તમે કન્ટ્રી આઈડી એમાં સ્ટોર કરાવી શકશો. એટલે આ જાતનો સંબંધ કે જ્યો ડિફર્ડ ટેબલ ની એક કિંમત રેફરન્સિંગ ટેબલની ઘણી કિંમતો સાથે સંકળાયેલી હોય તેને એકથી અનેક સંબંધ એટલે 1 to many રિલેશનશિપ કહેવામાં આવે છે. હવે અહીંયા નોંધ છે, બે ટેબલ વચ્ચે સંબંધ બનાવવા માટે રેફરન્સિંગ ફિલ્ડ અને રેફરન્સ ફિલ્ડની ડેટા ટાઈપ એક સમાન હોવી જોઈએ. બંને ફિલ્ડની ડેટા ટાઈપ એક સમાન ન હોય એ કિસ્સામાં આપણને એરર જોવા મળશે, જે આપણે આગળ જોઈ. આપણે એરર બતાવી દીધી, મેં આગળ જ સમજાવી દીધી કે ડેટા ટાઈપ અલગ અલગ હોય તો આ ટાઈપની એરર આવશે, જે આપણે આગળના અહીંયા એરર આવી ગયેલી છે. તો આ રીતે બંનેની ડેટા ટાઈપ સેમ હોવી જોઈએ. હવે સંદર્ભ સંપૂર્ણતા એટલે કે રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી. અહીંયા બુકમાં છે પણ કન્ટ્રી ટેબલના ઇન્ડિયાને સંબંધિત રેકોર્ડને માસ્ટર અથવા પેરેન્ટ રેકોર્ડ ગણવામાં આવે છે, જ્યારે સ્ટેટ ટેબલમાં ઇન્ડિયા સંબંધિત રેકોર્ડને ટ્રાન્ઝેક્શન અથવા ચાઇલ્ડ રેકોર્ડ ગણવામાં આવે છે. હવે એ સ્ટેટ ટેબલમાં એક પણ એન્ટ્રી એવી ન હોવી જોઈએ કે જેને સંબંધિત રેકોર્ડ માસ્ટર ટેબલમાં ન હોય. આ ખ્યાલને રેફરન્શનલ ઇન્ટિગ્રિટી કહેવામાં આવે છે. રેફરન્શનલ ઇન્ટિગ્રિટી સિદ્ધાંતને એ રીતે જણાવી શકાય કે કોઈ પણ મેળ ન ખાતી એટલે કે અનમેચ્ડ ફોરેન કીનું અસ્તિત્વ ડેટાબેઝમાં ન હોવું જોઈએ. હવે આ જે રિલેશનશિપ છે એના ઉપર જે લીટી દેખાય એના ઉપર એરો લઈ ગયા પછી રાઈટ ક્લિક અહીંયા અને અહીંયા એડિટ. જો રિલેશનશિપ ડિલીટ કરવી હોય તો ડિલીટ ઓપ્શન આપેલો છે. અહીંયા આપણે એડિટ કરવું છે તો અહીંયા એડિટ ઉપર ક્લિક કરીશું. આ ઓપ્શન આપણે જોઈ શકો છો તમે.
કન્ટ્રી આઈડી અપડેટ ઓપ્શનમાં નો એક્શન છે અત્યારે હાલ. અપડેટ કાસ્કેડ, સેટ નલ, સેટ ડિફોલ્ટ એ ઓપ્શન આપણે જોઈએ. તો એમાં નો એક્શનમાં કઈ એક્શન ના કરવી હોય તો એના માટે નો એક્શન આપણે ડિફોલ્ટ સિલેક્ટ કરી શકીએ. અપડેટ કાસ્કેડમાં આમાં સમજી લઈએ. આ વિકલ્પ દર્શાવે છે કે જો ઉપયોગકર્તા રેફરન્સ કિંમતો દૂર કરવાની કે અદ્યતન કરવાની મંજૂરી આપે તો તેને સંબંધિત તમામ રેકોર્ડ આપમેળે દૂર કે અદ્યતન થઈ જવા જોઈએ. આનો મતલબ કે આપણે કોઈ એક રેકોર્ડમાં ફેરફાર કરીએ, સુધારો કરીએ અથવા તો કોઈ રેકોર્ડ દૂર કરીએ તો એની સાથે સંબંધિત તમામ રેકોર્ડ દૂર થવા જોઈએ. સેટ નલ આ દર્શાવે છે કે જો ઉપયોગકર્તા રેફરન્સ ફિલ્ડ દૂર કરે કે અદ્યતન કરે તો તેને સંબંધિત તમામ રેકોર્ડના સંબંધિત ફિલ્ડની નલ વેલ્યુ કરવામાં આવે. એડ ટેબલ જોઈ શકીએ છીએ અહીંયા. આ બધા અલગ અલગ ટેબલમાં રિલેશનશિપ બનાવેલી છે.